માણસ માત્રનો જીવનની અંદર એક ધર્મ છે, એક એનું કર્તવ્ય છે કે એણે જીવનની અંદર ભગવાનની ભક્તિ સિદ્ધ કરવી. એ કેવી ભક્તિ? ગઢડા પ્રથમના 61મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે કે ભગવાન પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે. તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે, એને વશ થઈ જાય છે. શ્રીમદ ભાગવત મહાત્મ્યની અંદર વાત કરેલી છે, ન તપોભીર ન વેદૈશ્ચ ન જ્ઞાનેનાપી કર્મણા હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકાહ. તો ભક્તિ છે શું? ભક્તિની વ્યાખ્યા શું છે? સર્વ કરતા હરતા ભગવાન છે, એ રાજી થાય એવા વિચારથી આપણે ભક્તિ કરીએ તો એનું ફળ બહુ જ મોટું આવતું હોય છે. તો રાજીપાના વિચારથી આપણે ભક્તિ કરીએ. નવધા ભક્તિ, એ નવધા ભક્તિની અંદર મુખ્ય પ્રણે આપણી સવારની નિત્ય પૂજા, ઘર મંદિરની અંદર આરતી થાળ, નજીકના મંદિરે દર્શન, અઠવાડિક સભાની અંદર કથા વાર્તા, શાસ્ત્રનું વાંચન, આ બધી આપણી નિત્ય આહ્નિક ક્રિયાઓ આપણે વ્યવસ્થિત કરીશું તો ખરેખર ભગવાનના દિવ્ય આનંદનો અનુભવ થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. વોલ્ટેર નામના એક ખ્યાતનામ નાસ્તિકે પોતે એક વખત લખેલું કે હું ખોવાઈ ગયો છું, હું ખોવાઈ ગયો છું, કાશ હું ક્યારેય જન્મ્યો જ ન હોત. આવો એને એક ભયંકર પશ્ચાતાપ અને ભયંકર દુઃખનો અનુભવ એના જીવનની અંદર થયો. એક બહુ જ પ્રસિદ્ધ મહાત્મા જેમણે સમાજ સેવાનું મહાન કાર્ય કરેલું છે, એમણે પણ એમના જીવનની અંદર ભયંકર અશાંતિનો અનુભવ કરેલો છે. એટલા માટે જ તુલસીદાસજી પોતે રામાયણની અંદર વાત કરે છે કે જીન હરિભક્તિ હૃદય નહીં આની જીવત સવ સમાન તેહી પ્રાણી. જેના જીવનની અંદર ભગવાનની ભક્તિ નથી, ભલે બીજા બધા સારા ઘણા કાર્યો કરે, પણ એના જીવનની અંદર જો ભગવાનની ભક્તિ નહીં હોય તો એને કોઈ દિવસ જીવનમાં શાંતિ નહીં થાય. પોતે કદાચ જીવતો હોય તો પણ પોતે જીવતું મળદું હોય એવો અનુભવ કરશે. એટલા માટે જ સદગુરુ દેવાનંદ સ્વામીએ પણ વાત કરી છે કે ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. એટલે ભલે એ જીવે છે પણ છતાં મરેલા જેવો છે, એને જીવનનો કોઈ આનંદ રહેશે નહીં. તો જીવનની અંદર સાચો આનંદ પ્રાપ્ત કરવો હોય તો ભગવાનની ભક્તિ છે. એટલા માટે જ શ્રીમદ ભાગવતની અંદર સૂત પુરાણીજી કહે છે કે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. એટલે કે માણસ માત્રનો જીવનની અંદર એક ધર્મ છે, એક એનું કર્તવ્ય છે કે એણે જીવનની અંદર ભગવાનની ભક્તિ સિદ્ધ કરવી. એ કેવી ભક્તિ? કે અહૈતુકી, એટલે કે સ્વાર્થ વગરની ભક્તિ, ભગવાનને કેવળ રાજી કરવાના ભાવથી થતી ભક્તિ, અને અપ્રતિહતા એટલે કે સતત થતી ભક્તિ. એવી ભક્તિથી આત્માની અંદર, અંતરની અંદર અખંડ શાંતિનો અનુભવ થાય છે. અને આ શ્લોકની અંદર જે વાત સૂત પુરાણીજીએ ભાગવતમાં કરી એ આપણને ભક્તોના જીવનની અંદર ચરિતાર્થ થયેલું દેખાય છે. મીરાબાઈનું જીવન આપણે જોઈએ તો ઝેર જેવું એમનું જીવન હતું, અનંત દુઃખો, અનંત સંઘર્ષો હતા, પણ એ મીરાબાઈને પોતાનું જીવન અમૃતમય લાગ્યું છે. ક્યારેય એમને પોતાનું જીવન ઝેર જેવું લાગ્યું નથી. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર 500 સંતો હતા. એમના જીવનની અંદર કોઈ લૌકિક સુખ નહોતું. બધી પ્રકારની મુશ્કેલીઓ, બધી પ્રકારની અડચણો, અનેક પ્રકારના સંઘર્ષો અને અપમાનો હતા, પણ છતાં એમના જીવનની અંદર અખંડ આનંદ હતો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમના ભજનની અંદર ગાયું કે રાજ મારે દિન દિન દિવાળી રે વાલા મળતા તમને વનમાળી. ભગવાનની ભક્તિ કરવાથી એમને નિત્ય દિવાળી જેવો આનંદ આવતો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ સન 1956માં મુંબઈમાં બિરાજમાન હતા અને એમણે સભાની અંદર જ એકદમ કેફથી વાત કરવાની શરૂઆત કરી કે પહેલા અમે 3 વાગે ઉઠતા, ઠંડે પાણીએ નહાતા, પ્રભાતીના કીર્તનો બોલતા,
રોટલા ઘડતા, વાડો કરવા જતા, હરિભક્તોને પીરસતા, વાસણ ઉટકતા બહુ સુખ આવતું. હર્ષદભાઈ દવે આ બધું સાંભળીને આશ્ચર્ય પામ્યા કે સ્વામી, હવારના પહોરમાં આટલા વહેલા ઉઠવું, ઠંડે પાણીએ નાહવું ને આટલી બધી મહેનત મજૂરી કરવી, એની અંદર આનંદ આવે એવું કશું જ દેખાતું નથી ને આપને શેનો આનંદ આવતો? ત્યારે યોગી બાપા બોલ્યા કે ગુરુ, મૂર્તિનું સુખ, ચહ મૂર્તિનું સુખ લઈએ. તો ભગવાનની ભક્તિમાં રત રહીને યોગીજી મહારાજ બધી પ્રવૃત્તિ કરતા તો એમને અખંડ આનંદ અનુભવાતો. સન 2003ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન હતા અને બધા હરિભક્તો સાથેની અંગત મુલાકાતો પૂરી થઈ અને સ્વામી પોતે પોતાના રૂમની અંદર એકલા બેઠા હતા. એ વખતે સેવક સંત કૃષ્ણવલ્લભ સ્વામી રૂમની અંદર પ્રવેશ્યા. એમણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ આનંદમાં બેઠા હતા. એમનો ચહેરો મલકાતો હતો અને એકદમ પ્રફુલ્લિત જણાતા હતા. એટલે વલ્લભ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે ઓહો, મસ્તીમાં બેઠા છો ને કંઈ? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સાધુ થયા એટલે મસ્તીમાં રહેવું જ પડે ને, બીજી મસ્તી નહીં પણ ભજનની મસ્તી. ભગવાનની ભક્તિ કરીએ છીએ અને આ ભજન ભક્તિનો એ અખંડ આનંદ આવે છે. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને પણ એકવાર પૂછવામાં આવ્યું કે આપને ક્યારે અશાંતિનો અનુભવ થયો છે? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ક્યારેય અશાંતિનો અનુભવ થતો જ નથી, હંમેશા આનંદ આનંદ ને આનંદ જ આવે છે. વડતાલના 16મા વતનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે, અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. તો ભગવાનના ભજનની અંદર ખરેખર અદ્ભુત સુખ રહેલું છે. જો આપણે ભગવાનની ભક્તિ અને ભજનમય જીવન બનાવીએ તો એ અનુભવ આપણને પણ થઈ શકે છે. એક વખત એક ગામની અંદર એક મહાત્મા રહેતા હતા. ગામની બહાર નાનકડું ઝૂંપડું બાંધી અને પોતે રહેતા. એકદમ ભજનાનંદી સંત હતા, અખંડ ભગવાનનું ભજન કરતા રહેતા. એક યુવાન એ પોતે આ સંત પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો. હવે એને આર્થિક મુશ્કેલી ઘણી બધી હતી. એ બધી વાત સંતને કરી કે 2 પાંદડે થતો નથી, અનેક પ્રકારની મુશ્કેલીઓ છે, તો એમાંથી બહાર આવવા એવા કંઈ આશીર્વાદ આપો. પેલા સંતને દયા આવી. એ સંતે કહ્યું દૂર પેલા ઝાડ નીચે જા અને ત્યાં આગળ ઝાડ નીચે એક હાથ ખોદજે અને જે વસ્તુ મળે મારી પાસે લઈ આવજે. અને પેલો તો ત્યાં આગળ ગયો અને ઝાડ નીચે ખોદ્યું અને એક ચળકતા પથરા જેવું આવ્યું અને એ લઈ અને એ પેલા મહાત્મા પાસે આવ્યો અને મહાત્માના હાથમાં એ પથ્થરો મૂક્યો. એ વખતે પેલા સંતે કહ્યું કે ભાઈ, આ પારસમણી છે અને તું લોખંડને અડાડીશ એટલે તરત જ એ સોનું થઈ જશે. આ પારસમણી તું રાખ અને સોનું ભેગું કર અને તારી મુશ્કેલી અને તારી દરિદ્રતા દૂર કર. એટલે પેલો યુવક તો હોંશે હોંશે આશીર્વાદ લઈને ખૂબ આનંદની અંદર પોતે ઘર તરફ ઉપડ્યો. અડધે રસ્તે પહોંચ્યો ને એના મનની અંદર એક ઝબકારો થયો કે આ સંત પાસે તો પારસમણી હતો પણ એમણે જમીનની અંદર દાટી રાખ્યો, એમણે એનો ઉપયોગ ના કર્યો અને એ આવી તૂટેલી ફૂટેલી ઝૂંપડીની અંદર રહે છે. તો એની પાસે નક્કી આ પારસમણી કરતા કંઈક વિશેષ હોવું જોઈએ. પેલો યુવાન પાછો સંત પાસે આવ્યો. સંત પાસે આવીને પગે પડીને કે મહાત્માજી, તમે આ પારસમણીનો ઉપયોગ કેમ ના કર્યો અને મને આટલા સાહજિકતાથી આ પારસમણી કેમ આપી દીધો? નક્કી તમારી પાસે આનાથી વધારે પણ કંઈક સંપત્તિ હોવી જોઈએ, એ મને જણાવો. પેલા સંત ખૂબ રાજી થયા અને રાજી થઈને એ સંતે વાત કરી કે મેં તને જે ચીજ આપી છે તે પારસ છે. પારસ, પા એટલે 1/4, 0.25, 25% રસ જ આની અંદર રહેલો છે. 75% રસ તો હું ભોગવું છું. એટલે પેલા યુવક ચમક્યા કે મહાત્માજી, એવો કયો 75% રસ તમારી પાસે છે? તો કે હું ભગવાનનું ભજન કરું છું અને ભગવાનની ભક્તિમાંથી જે રસ આવે છે એ રસની તોલે કોઈ બીજો રસ ના આવે. પેલા યુવકે કહ્યું કે મહારાજ, લો આ તમારો પારસમણી પાછો અને મારે હવે એ પૂર્ણ રસ જોઈએ છે જે તમે ભોગવો છો. અને પછી એ યુવક એ સંતના શિષ્ય બનીને રહ્યા અને સંતની સાથે ભજન કરતા કરતા એને પણ એ સંત જેવો આનંદ આવ્યો.
તો આપણી પાસે જે ગુરુ પરંપરા છે, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ને આજે મહંત સ્વામી મહારાજ એ ભગવાનનું ભજન કરે છે, અખંડ ભગવાનની ભક્તિમય સ્મરણમય રહે છે, નિયમિત ભગવાનની ભક્તિ સંબંધી એ આહ્નિક કરે છે અને ભગવાનનો પૂર્ણ રસ ભોગવી રહ્યા છે. તો આવી ભક્તિથી આપણા જીવનની અંદર સાચી શાંતિ, સાચો આનંદ આવે છે. આવું કેવી રીતે બને છે? તો ભક્તિ જ્યારે આપણે ભગવાનની કરીએ છીએ ત્યારે ભગવાન એ ભક્તિ જોઈને ભક્તને વશ થઈ જાય છે. ગઢડા પ્રથમના 61માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે કે ભગવાન પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે. તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે, એને વશ થઈ જાય છે. શ્રીમદ ભાગવત મહાત્મ્યની અંદર વાત કરેલી છે કે ન તપોભીર ન વેદૈશ્ચ ન જ્ઞાનેનાપી કર્મણા હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકાહ. એટલે કે તપ કરવાથી કે વેદ આદિક શાસ્ત્રોનું અધ્યયન કરવાથી કે બીજા બધા જ્ઞાનની વાતો કરવાથી કે પછી જુદા જુદા યજ્ઞ યાગાદિક કર્મ કરવાથી ભગવાન એવા વશ થતા નથી, એવા પ્રસન્ન થતા નથી જેવા ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. જેમ ગોપીઓની ઉપર ભગવાન સંપૂર્ણ પ્રસન્ન થઈ ગયા એમની એવી શુદ્ધ ભક્તિ જોઈને. તો ભક્તિથી ભગવાન વશ થાય છે અને ભગવાન પાસે આવી જાય છે અને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. હવે આ ભગવાન કેવા છે, એમનું સાનિધ્ય કેવું છે? તો ઉપનિષદોની અંદર ભગવાનના અપાર સુખનું વર્ણન કરવામાં આવ્યું છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર વાત કરી છે, યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્યઃ. એટલે કે અતિ વિશાળ, અતિ મહાન એવા જે ભગવાન છે એમની અંદર અપાર સુખ રહેલું છે. બીજા એમના સિવાયના કોઈ પદાર્થની અંદર એવું સુખ નથી. તો એવું ભગવાનનું સુખ પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. તૈત્તિરીય ઉપનિષદની આનંદવલ્લીની અંદર પણ કહેવામાં આવેલું છે કે રસો વૈ સહ, ભગવાન રસરૂપ છે, આનંદરૂપ છે. સારંગપુરના પહેલા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ તમામ શાસ્ત્રોના સારરૂપ ભગવાનના અપાર સુખનું અદ્ભુત વર્ણન કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે ભગવાનનું જે એક નિમેષ માત્રનું દર્શન, એટલે કે આંખનો પલકારો મારી એટલા સમયનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ. અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કરોડમાં ભાગની બરોબર પણ થાય નહીં. તો આવું ભગવાનની અંદર અપાર સુખ રહેલું છે. ગઢડા મધ્યના 56માં વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે કે સર્વે સદગ્રંથોનું પણ એ જ રહસ્ય છે કે ભગવાન પરમ સુખદાયક છે અને પરમ સાર વસ્તુ છે. તો એવું અપાર ભગવાનની મૂર્તિની અંદર સુખ રહેલું છે. અને જ્યારે ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે ભગવાન આપણી પાસે આવી જાય છે, આપણને વશ થઈ જાય છે અને એ ભગવાનનો સંબંધ થવાથી ભગવાનમાં રહેલું સુખ એ આપણને અનુભવાય છે. પંચાળાના પહેલા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ આ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેઓ થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી, તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનની સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. આપણે આ દુનિયાવી પદાર્થો અને સાધનોમાં પણ અનુભવીએ છીએ. જેમ કે ઠંડીથી બચવા માટે આપણે ઇલેક્ટ્રિક હીટર મૂક્યું હોય તો હીટરની જેમ જેમ આપણે નજીક જઈએ એમ આપણને ગરમાવાનો અનુભવ થાય ને દૂર જતા જઈએ એમ ગરમાવાનો ઓછો અનુભવ થાય. એસીની સામે આપણે બેઠા હોઈએ ઠંડક મેળવવા માટે ઉનાળાની અંદર, તો એ વખતે એસીની નજીક જઈએ તો વધારે ઠંડક અનુભવાય, દૂર જઈએ એમ ઓછી ઠંડક અનુભવાય. એમ ભગવાન પણ એવું એક દિવ્ય તત્વ છે કે જેની આપણે નજીક જઈએ એમ એમ આપણને વધારે સુખનો અનુભવ થાય, દૂર થઈએ એમ સુખનો અનુભવ ઓછો થાય છે. તો એ જ રીતે આપણે ભગવાનને ભક્તિથી વશ કરીએ છીએ ત્યારે ભગવાનના દિવ્ય આનંદનો આપણે અનુભવ કરી શકતા હોઈએ છીએ. આમ
ભક્તિ એ સુખિયા થવા માટે, શાંતિ પામવા માટે મુખ્ય ઉપાય છે. એટલા માટે જ પ્રેમાનંદ સ્વામી પોતાના ભજનની અંદર વાત કરે છે કે મંગલ મૂલ મહારાજના ચરણ છે, ચિંતવતા ચિત્તમાં શાંતિ થાય. એટલે ભગવાનના ચરણ, ભગવાનની મૂર્તિ એ મંગલનું મૂળ છે. એનું આપણે ચિંતન કરીએ, એમની ભક્તિ કરીએ તો આપણને શાંતિનો અનુભવ થતો હોય છે. તો આ ભક્તિનો આટલો મોટો લાભ છે અને એટલા માટે જ આપણને સુખિયા કરવા માટે જ આપણા શાસ્ત્રોની અંદર વારંવાર ભગવાનની ભક્તિ કરવાનો આદેશ આપવામાં આવેલો છે. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ કહે છે કે આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ જોયું ને આ જોવું છે, એ આદિક અનેક વાતો ખૂટે તેમ નથી, માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વર ભજી લેવા, એટલે કે ભગવાન ભજી લેવા. વચનામૃતની અંદર પણ જેતલપુરના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે કે ભગવાન ભજવા જેવી બીજી કોઈ મોટી વાત નથી. તો આ રીતે ભગવાન ભજવાનો આવો મહિમા છે, ભગવાનની ભક્તિ કરવાનો મહિમા છે અને એ ભક્તિથી જ આપણે જીવનની અંદર સુખી થઈએ છીએ. તો ભક્તિ છે શું? ભક્તિની વ્યાખ્યા શું છે? તો શિક્ષાપત્રીની અંદર 103માં શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભક્તિ એટલે શું? મહિમાએ સહિત ભગવાનની અંદર દ્રઢ સ્નેહ, ભગવાનમાં દ્રઢ જોડાણ. ગઢડા પ્રથમના 47માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે જેને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે. એટલે ટૂંકમાં સાર એટલો થયો કે ભક્તિ એટલે ભગવાનની અંદર મહિમાએ સહિત દ્રઢ સ્નેહ, ભગવાનનું શરણું, ભગવાનનો દ્રઢ આશ્રય. તો એવી ભક્તિ જ્યારે આપણે દ્રઢ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર એક દિવ્ય આનંદનો અનુભવ થતો હોય છે. જેને ભગવાનની મૂર્તિની અંદર આવો દ્રઢ સ્નેહ હોય છે તો એ સ્નેહ, એ પ્રેમની, એ ભક્તિની અભિવ્યક્તિ જુદી જુદી રીતે ભક્ત પોતાના અંગ પ્રમાણે અભિવ્યક્ત કરતા હોય છે. અને એ તમામ ભક્તોના જુદા જુદા અંગનું એક સાથે સ્મરણ કરતા શ્રીમદ ભાગવતના 7મા સ્કંધની અંદર નવધા ભક્તિ કહેવામાં આવી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આ શ્લોકને ગઢડા પ્રથમના 40મા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે યાદ કર્યો છે અને કહ્યું છે કે આવી રીતે 9 પ્રકારે ભગવાનને ભજવા એને ભક્તિ કહેવાય. એટલે કે ભગવાનની અંદર જે મહિમાએ સહિતનો દ્રઢ સ્નેહ એ જ ભક્તિ છે, પણ જુદા જુદા ભક્તના જુદા જુદા અંગ અને રુચિ પ્રમાણે એ પ્રેમ, ભગવાન પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ જુદી જુદી 9 રીતે થતી હોય છે. જેમ કે આ નવધા ભક્તિનું આપણે થોડું વર્ણન જોઈએ તો પહેલી ભક્તિ છે ભગવાનની કથા સાંભળવી અથવા ભગવાનના કીર્તનો સાંભળવા. એ શ્રવણ ભક્તિ છે. કીર્તનમ એટલે શું? તો કે ભગવાનની કથા કરવી અને ભગવાનના કીર્તનો ગાવા, એ કીર્તન ભક્તિ છે. પછી ત્રીજી આવે છે વિષ્ણોઃ સ્મરણમ, એટલે કે ભગવાનની સ્મરણ ભક્તિ, ભગવાનનું નામ સ્મરણ કરવું, એટલે કે ભગવાનનું ભજન કરવું, સ્વામિનારાયણ 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 એવી રીતે. બીજો એની અંદર બીજો ઉપાય છે તો કે ભગવાનના લીલા ચરિત્રોનું સ્મરણ કરવું, એ પણ સ્મરણ ભક્તિ છે. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુઓના જુદા જુદા ચરિત્રો, પ્રસંગો યાદ કરવા, એ પણ સ્મરણ ભક્તિ છે. ભગવાન અને ગુરુનું ધ્યાન કરવું એ પણ એક ભક્તિ છે. તો આ પ્રકારે આપણે સ્મરણ ભક્તિ કરી શકતા હોઈએ છીએ. પછી ચોથી ભક્તિ છે પાદ સેવનમ, એટલે કે ભગવાનની સેવા કરવી. ભગવાનની સેવા કરવી એટલે કેવળ ભગવાનના પગ દબાવવા અને ભગવાનની પરિચર્યા કરવી એટલું નથી આવતું, પણ ભગવાન અને ગુરુની આજ્ઞા પ્રમાણે એમના સંબંધવાળા સંતો ભક્તોની સેવા કરવી, એ સેવા ભક્તિ છે. પાંચમી ભક્તિ અર્ચન ભક્તિ છે, એટલે કે ભગવાનની પૂજા કરવી. એમાં માનસી પૂજા કરીએ છીએ, પછી આપણી નિત્ય પૂજા કરીએ છીએ, પછી ઘર મંદિરની અંદર આપણે પૂજા કરીએ છીએ, ભગવાનની મહાપૂજા કરાવીએ છીએ, નીલકંઠ વર્ણી કે સહજાનંદ સ્વામીની મૂર્તિનો અભિષેક કરીએ છીએ. આ બધી ભગવાનની અર્ચન ભક્તિ છે, પૂજા છે. પછી આવે છે
ભગવાનને વંદન કરવા, તો વંદનની અંદર દંડવત પ્રણામ આવે. 8 અંગો સાથે સાષ્ટાંગ દંડવત પ્રણામ. આપણા પગ જમીનને અડે, હાથ જમીનને અડે, ઘૂંટણ જમીનને અડે, છાતી અડે, મસ્તક અડે. એ રીતે આપણે દંડની માફક, લાકડીની માફક આપણે ઊંધા ભગવાન આગળ સૂઈએ એ દંડવત પ્રણામ. સાષ્ટાંગ 8 અંગો, આપણે આ 5 અંગોની વાત કરી. આપણી દ્રષ્ટિ ભગવાન સામે રાખીએ, આપણું મન ભગવાનની અંદર રાખીએ અને વચનથી મનોમન બોલીએ કે હે ભગવાન, હું આપનો દાસ છું. તો આ રીતે પગ, હાથ, ઘૂંટણ, છાતી, મસ્તક, દ્રષ્ટિ, મન અને વચન, આવી રીતે 8 અંગથી આપણે પ્રણામ કરીએ એ સાષ્ટાંગ દંડવત પ્રણામ, એ વંદન ભક્તિ છે. પછી દાસ્ય ભક્તિ એટલે કે ભગવાન સાથે દાસ ભાવે વર્તવું. દાસ ભાવે વર્તવું એટલે કે ભગવાન જેમ કે તેમ જ કરવું, ગુરુ જેમ કે એમ જ કરવું, એમની મરજી પ્રમાણે વર્તવું. તો એ દાસ ભક્તિ છે. 8મી ભક્તિ છે ભગવાન સાથે સખા ભાવે વર્તવું. સખા એટલે મિત્ર, ભગવાન સાથે મિત્ર ભાવે વર્તવું. કોઈ અંતરાય રાખવો નહીં. જેમ આપણા જીગરજાન મિત્ર હોય તો એ મિત્ર સાથે આપણે કોઈ અંતરાય રાખતા નથી, એટલે કે એની સાથે આપણે કંઈ છુપાવતા નથી. આપણા મનની અંદર જે હોય આપણે જીગરજાન મિત્ર આગળ રજૂ કરતા હોઈએ છીએ. તો એવી રીતે ભગવાન કે ગુરુ આગળ મિત્રની પેઠે આપણે વર્તવું, એનો પૂર્ણ વિશ્વાસ રાખવો, એ આપણું સારું જ કરશે એવી ભાવના રાખવી. અને આપણા મનની અંદર જે વાતો હોય, આપણા મનની અંદર જે કંઈ ખરાબ સંકલ્પ થતા હોય, ખરાબ ભાવનાઓ આવતી હોય, એ બધું જ આપણે ભગવાન અને ગુરુ આગળ રજૂ કરી શકીએ તો એ સખા ભાવ કહેવાય. અને ભગવાન માટે એવો નિર્દોષ ભાવ રહે એ પણ સખા ભાવ છે. જેમ આપણો મિત્ર હોય, એ ગમે તેવું આડું અવળું વર્તન કરે ને તો પણ આપણને એનો અભાવ આવતો નથી. એમ આપણે ભગવાન અને ગુરુની દરેક ક્રિયાની અંદર આપણે દિવ્ય ભાવ રાખીએ. એ જે કરે છે સૌના કલ્યાણ માટે કરે છે એવી ભાવના રાખીએ તો એ સખા ભાવે આપણે વર્ત્યા કહેવાઈએ. અને 9મી ભક્તિ છે સર્વસ્વ સમર્પણ કરી દેવું. તન મન ધનથી, મન કર્મ વચને ભગવાનના ચરણોની અંદર સમર્પિત થવું એ 9મી ભક્તિ છે. તો આ રીતે આપણે આપણા અંગમાં રહીને આ 9માની કોઈ પણ ભક્તિ કરીએ. આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા અંત્યના 15ની અંદર કરેલી છે, કે અંત્યના 15 અને અંત્યના 14ની અંદર કરેલી છે કે આપણને જે ભક્તિથી ભગવાનમાં મન લાગતું હોય એ 9માની કોઈ પણ ભક્તિ આપણે કરી શકીએ. 9માની કોઈ પણ અભિવ્યક્તિ ભગવાન આગળ આપણે કરી શકીએ. તો એવી ભક્તિ એ આપણને સાચી શાંતિનો અનુભવ કરાવે છે. આને આપણે નવધા ભક્તિ કહેતા હોઈએ છીએ. આ નવધા ભક્તિમાંથી આપણને અખંડ ભગવાનની ભક્તિ થતી રહે અને આપણા જીવનનો એક ભાગ આ ભક્તિ બની જાય, એને માટે જુદી જુદી આહ્નિક ક્રિયાઓ આપણને કહેવામાં આવેલી છે. સત્સંગ દીક્ષાની અંદર મહંત સ્વામી મહારાજે જુદી જુદી આહ્નિક ભક્તિઓ, એટલે આહ્નિક એટલે કે રોજ કરવાની ભક્તિઓ આપણને સમજાવેલી છે. તો એ રોજ આપણે ભક્તિ કરીએ તો ભક્તિ આપણા જીવનમાં સહજ વણાઈ જતી હોય છે. એમાંની એક નિત્ય ભક્તિ છે આપણી વ્યક્તિગત સવારે થતી નિત્ય પૂજા. બીજી આપણી ભક્તિ છે આપણા ઘરની અંદર આપણે એક ઘર મંદિર સ્થાપીએ અને એની અંદર 2 ટાઈમ આપણે ભગવાનને થાળ ધરાવીએ અને 2 ટાઈમ આરતી કરીએ. ત્રીજી ભક્તિ છે આપણી નજીકની અંદર આવેલા મંદિરમાં આપણે દર્શન કરવા માટે નિયમિત જઈએ, એમને દંડવત પ્રણામ ભગવાનને કરીએ, પ્રદક્ષિણા કરીએ, એ રીતે સંપૂર્ણ દર્શન કરીએ. ચોથું આહ્નિક છે અઠવાડિયે ઓછામાં ઓછું એક વખત આપણે આપણા મંડળની સભાની અંદર જઈ અને કથા વાર્તા સાંભળીએ અને સાથે સાથે વચનામૃત, સ્વામીની વાતો, સત્સંગ દીક્ષા અને જીવન ચરિત્રોનું નિત્ય વાંચન કરીએ. તો આવી પ્રકારના નિત્ય આહ્નિક જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણો પ્રેમ એ દિવસે દિવસે ભગવાન પ્રત્યે વધતો જાય છે અને આપણને દિવ્ય આનંદનો અનુભવ થતો હોય છે. તો પહેલાં આપણે જોઈએ આપણી વ્યક્તિગત નિત્ય પૂજા. રોજ દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી થાય તે માટે નિત્ય પૂજા છે. નિત્ય પૂજા રોજ સવારે સૌ પ્રથમ કરવાની હોય છે, કારણ કે ભગવાનના
અગણિત ઉપકારો પ્રતિ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પૂજા કરતા હોઈએ છીએ. એક કવિએ બહુ જ સરસ વાત કરી છે કે નિદ્રા મહી નહીં હતું તન ભાન જ્યારે, જેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે, તેણે પ્રભાત સમયે પ્રથમ સ્મરું રે, કાર્યો બધા દિવસના પછીથી કરું રે. એટલે કે દિવસની અંદર સૌ પ્રથમ વખત ભગવાનની પૂજા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ. સવારના પહોરમાં પહેલા જ ભગવાનને એટલા માટે યાદ કરવા જોઈએ કે ભગવાને રાત્રે આપણને શરીરનું કાંઈ ભાન નહોતું, આપણે નિદ્રાની અંદર હતા, ત્યારે એમણે આપણું પૂર્ણ રક્ષણ કર્યું અને સવારના પહોરની અંદર આપણને સમયસર જાગૃત કર્યા. તો એ ભગવાનનો કેટલો મોટો ઉપકાર થયો. તો એ ભગવાનને આપણે સવારના પહોરની અંદર ભાવથી યાદ કરવા જોઈએ, એમનો આભાર માનવો જોઈએ અને ભગવાનના અનંત ઉપકારોને યાદ કરીને સવારના પહોરમાં એમની પૂજા કરવી જોઈએ. એક એક વ્યક્તિ ઉપર ભગવાનનો વ્યક્તિગત રીતે અનંત ઉપકાર છે. આપણું રક્ષણ કરે છે, આપણને પળે પળ જીવતા રાખે છે. જો ભગવાન ધારે તો એક ક્ષણની અંદર આપણો ફ્યુઝ બંધ કરી દે તો આપણે ઉપડી જઈએ. તો ભગવાન આપણને બચાવે છે, જીવાડે છે, આપણને બધી જ રીતે આપણા શરીરનું પોષણ કરે છે, આપણને શરીર બળ આપ્યું છે, આપણને બુદ્ધિ બળ આપ્યું છે, આપણને મનોબળ આપ્યું છે, આપણને ઈચ્છા કરવાની શક્તિ આપી છે. ગઢડા પ્રથમના 65મા વચનામૃતમાં તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે 3 પ્રકારની શક્તિ ભગવાન આપણને આપે છે. એક તો જ્ઞાન શક્તિ, આપણા અસ્તિત્વનું જ્ઞાન આપણને ભગવાન સવારના પહોરમાં ઉઠાડીને આપે છે. બીજી ઈચ્છા શક્તિ, કે કંઈ પણ ઈચ્છા આપણને થાય છે કે હવે હું ઉઠ્યો તો હવે મારે નાહવા જવું છે, કે હવે મારે પૂજા કરવી છે, તો આવી બધી ઈચ્છાઓ પણ ભગવાનની આપેલી ઈચ્છા શક્તિથી આપણને જાગે છે. તો ઈચ્છા શક્તિ પણ ભગવાન આપે છે. ક્રિયા શક્તિ, હાથ પગ હલાવવાની શક્તિ પણ ભગવાન આપે છે. તો બધું જ ભગવાનનું આપેલું આપણે વાપરીએ છીએ. દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ભગવાન આટલા ઉપકાર કરે છે, તો ઘરના દરેક સભ્યોની વ્યક્તિગત નિત્ય પૂજા અલગ અલગ હોવી જોઈએ અને દરેકે વ્યક્તિગત રીતે પૂજા કરવી જોઈએ, કારણ કે દરેક ઉપર ભગવાનનો વ્યક્તિગત અલગ અલગ ઉપકાર છે. ઘણી વખત આપણા મનમાં એમ હોય કે અમારા મમ્મી પૂજા કરે છે એટલે એની અંદર આવી ગયું, પણ મમ્મી પૂજા કરે છે તો મમ્મી ઉપકારનો આભાર માને છે. આપણી ઉપર ભગવાનનો ઉપકાર છે તો આપણે વ્યક્તિગત આભાર માનવો જ જોઈએ. આપણી પવિત્ર ફરજ છે એક મનુષ્ય તરીકે, એ આપણે આ કરવું જ જોઈએ. તો નિત્ય પૂજા એ ભગવાન સાથેની અંગત મુલાકાત પણ છે. તો એ ભગવાન સાથેની અંગત મુલાકાતની તક આપણે ઝડપવી જોઈએ. ભારતના વડાપ્રધાનને મળવાનું થવાનું હોય કે મુલાકાત ગોઠવાઈ હોય તો આપણને કેટલો કેફ, કેટલો આનંદ હોય છે. તો એવી જ રીતે ભગવાન સાથે અંગત મુલાકાત, અનંત કોટી બ્રહ્માંડના આધાર, કરતા, હરતા, અનંત કોટી બ્રહ્માંડના પોષક એવા ભગવાન સાથે આપણી પર્સનલ મીટિંગ, હવે કેટલા મોટા ભાગ્યની વાત છે. તો એવા આનંદ સાથે આપણે નિયમિત નિત્ય પૂજા કરવી જોઈએ. નિત્ય પૂજાના જુદા જુદા અંગો વિશે સત્સંગ દીક્ષાની અંદર બહુ જ વ્યવસ્થિત સમજાવવામાં આવેલું છે. માનસી પૂજા, આત્માનો વિચાર, પછી આહવાન, માળા, તપની માળા, પ્રદક્ષિણા, દંડવટ, પ્રાર્થના, પછી પુનરાગમન મંત્ર અને સત્સંગ દીક્ષાનો પાઠ. તો આ રીતે આપણે આ બધા જ અંગો સાથે નિત્ય પૂજા કરવી જોઈએ. અને નિત્ય પૂજા વગર એ આપણે કંઈ પણ ખાવું પીવું ના જોઈએ. દિવસમાં પહેલું જ કાર્ય નાયા ધોયા પછી નિત્ય પૂજા કરવી જોઈએ. તો આપણો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સાચા. સત્સંગ દીક્ષાના 76મા શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ કહે છે કે ભોજ્યમ નૈવન પેયમ વા વિના પૂજામ જલાદિકમ પ્રવાસ ગમને ચાપી પૂજામ નૈવ પરિત્યજેત. એટલે કે પૂજા કર્યા વગર કંઈ પણ ખાવું નહીં અને કંઈ પણ પીવું પણ નહીં, એટલે કે સાદું પાણી પણ ન પીવું. અને ક્યાંય પણ આપણે પ્રવાસની અંદર ગયા હોઈએ, ઘરથી બહાર ગયા હોઈએ, તો પૂજા સાથે રાખવી જોઈએ. અને પૂજા કર્યા વગર બહાર જઈએ તો પણ સાદું પાણી પણ આપણે ન પીવું જોઈએ. આવી દ્રઢતા આપણા ગુણાતીત ગુરુઓના જીવનની અંદર દેખાય છે. 1968ની સાલની અંદર યોગીજી મહારાજ ગોંડલની અંદર હતા અને એમને સખત તાવ આવ્યો હતો, બીમારી હતી, ખૂબ અશક્તિ આવી ગઈ હતી, બેસાતું પણ નહોતું. છતાં પણ પોતે પૂજા પાથરીને બેઠા, મૂર્તિઓ પધરાવી, પુષ્પ ચડાવ્યા, પ્રસાદ ધરાવ્યો,
માળા ફેરવી અને ત્યાર પછી પોતે પ્રદક્ષિણા કરવા માટે ઊભા થવા તૈયાર થયા. એ વખતે સંતો ભક્તોએ કહ્યું કે સ્વામી રહેવા દો, આપને બહુ જ અશક્તિ છે, પ્રદક્ષિણા રહેવા દો. ત્યારે યોગી બાપા બોલ્યા કે ના, 2 કરી લઉં, મને કાંઈ થવાનું નથી. માંડ ઉઠ્યા અને 5 પ્રદક્ષિણા પૂરી કરી. ત્યાર પછી પોતે દંડવટ કરવા તૈયાર થયા. ફરીથી બધા સંતો ના પાડવા માંડ્યા કે બાપા રહેવા દો, આ દંડવટ આપને નહીં થઈ શકે, 103 ડિગ્રી તાવ છે, શરીર આખું ધ્રુજે છે. યોગી બાપા કે મને કાંઈ થવાનું નથી, એમ કહીને પોતે ત્યાં 6 દંડવટ પણ કર્યા. તો આ પ્રકારની આપણા ગુરુઓએ નિત્ય પૂજાની દ્રઢતા રાખી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનને આપણે જોયું છે કે એમને 1983ની અંદર હાર્ટ એટેક આવ્યો. એ વખતે પણ એમણે નિત્ય પૂજાનું અનુસંધાન ચૂક્યું નથી. સખત દુખાવો છાતીમાં થતો હતો, પણ છતાં પોતે નિત્ય પૂજા ભૂલ્યા નહોતા. એમને છેલ્લી ઉંમર આવી અને છેલ્લા દિવસો હતા, એટલી ભયંકર અશક્તિ હતી. એ વખતે એમના હાથની અંદર સેવક સંત માળા પકડાવે તો માળાએ ઘણી વખત પડી જતી હતી. એવી ખરાબ પરિસ્થિતિની અંદર પણ એમણે પૂજા મૂકી નથી અને પૂજા પોતે કરતા જ રહ્યા છે. આજે પણ મહંત સ્વામી મહારાજ નિયમિત રૂપની અંદર દુનિયાભરની અંદર જાય, પણ બહુ જ વ્યવસ્થિત સુંદર રીતે ભગવાનમાં એકાગ્ર થઈને નિત્ય પૂજા કરે છે. તો એ નિત્ય પૂજા એ ભગવાનને પ્રસન્ન કરવાનું ઉત્તમ માધ્યમ છે. જોબન પગીની વાત આપણે સાંભળીએ છીએ કે જોબન પગી તો ભયંકર ખૂંખાર લૂંટારા હતા, પણ પછી એમનું ભગવાન સ્વામિનારાયણના યોગે પરિવર્તન થયું અને એ જોબન પગી કેવા ભક્તરાજ થયા. એમણે ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાતઃ પૂજા કરવાનો પાક્કો નિયમ લીધો. એ વિના અન્ન જળ પણ પોતે ના લે. એક વખત કામ પ્રસંગે પોતે પેટલાદ ગયા અને પૂજા ઘરે ભૂલાઈ ગઈ. એ વખતે તો કંઈ એસટી બસ કે કારનો જમાનો નહોતો કે ફટ દઈને પોતે પોતાના ગામ વડતાલ આવીને પાછી પૂજા લઈ જાય કે એવું કંઈ. પેટલાદ વડતાલ વચ્ચે અત્યારે તો કોઈ અંતર બહુ ખાસ ન કહેવાય, પણ એ વખતે ઘોડા ઉપર કે ચાલતા જતા હોય તો બહુ લાંબુ અંતર કહેવાય. હવે પૂજા ઘરે ભૂલાઈ ગઈ એટલે પાછી લેવાય અવાય એવું નહોતું. તો બીજે દિવસે સવારે પોતે ઉઠ્યા, નાયા ધોયા, પણ કંઈ પણ ખાધા પીધા વિના પોતે કામ પ્રસંગે બોચાસણ ગયા. ત્યાંના ભક્તરાજ કાશીદાસ મોટાએ ખૂબ આગ્રહ કર્યો એમને જમવાનો, પણ જોબન પગીએ કહ્યું કે ના, પૂજા કર્યા વગર તો કંઈ પણ ખવાય પીવાય નહીં. એક અન્નનો દાણો કે પાણીનું ટીપું પણ મોઢામાં ન મૂક્યું. ત્રીજે દિવસે પોતે કામ અર્થે આણંદ પહોંચ્યા. આણંદની અંદર પણ એમના જ્ઞાતિજનોને ઘરે ઉતારો હતો, જમવાનો આગ્રહ કર્યો, પણ એ કોઈ સંજોગોમાં એમણે કંઈક પણ ખાધું પીધું નહીં. અને પછી એ ત્રીજે દિવસે સાંજે પોતે વડતાલ આવ્યા, સાંજે સ્નાન કર્યું, પછી પૂજા કરી અને પછી એમણે પારણા કર્યા. ભગવાન સ્વામિનારાયણ એ વખતે ડભાણની અંદર હતા. એમને આ સમાચાર મળ્યા અને પોતે તરત જ વડતાલ આવ્યા. જોબન પગીને ઊભા કરીને ભેટી પડ્યા અને ખૂબ પ્રસન્નતા પોતે બતાવી એમની છાતીમાં ચરણારવિંદ આપ્યા. તો આવી નિત્ય ભક્તિથી ભગવાન હંમેશા રાજી થતા હોય છે. કેનેડાનો એક હર્ષિલ નામનો બાળક, એ વખતે એની ઉંમર ફક્ત 10 વર્ષની હતી, પણ કેવી નિત્ય પૂજાની દ્રઢતા. એ એમના માતા પિતા સાથે ભારત આવ્યો. 2 દિવસ હવાઈ મુસાફરી ચાલી. એ દરમિયાન સ્નાન ન થયું એટલે પૂજા પણ ન થઈ, પાણીનું ટીપું પણ પીધું નહીં. અને પછી ત્યાં સારંગપુરની અંદર આવ્યો, ત્યાં નાયો ધોયો, પૂજા કરી અને 2 દિવસ પછી એણે પારણા કર્યા. તો આવી પ્રકારની ભક્તો નાના બાળકોથી માંડીને વડીલો સુધી આપણા સત્સંગની અંદર દ્રઢતા રાખતા હોય છે. તિલક ચાંદલા સહિત પૂજા કરવી જોઈએ એવું મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં પણ કહ્યું છે અને આપણા શાસ્ત્રોમાં પણ કહે છે કે અકૃત્વા ભાલ તિલકમ તસ્ય કર્મ નિરર્થકમ. જો કપાળની અંદર આપણે તિલક ચાંદલો ન કરીએ અને જો પૂજા કરીએ તો એ પૂજા પણ નિરર્થક બની જાય છે. એટલે તિલક ચાંદલા સહિત પૂજા કરવી જોઈએ, એ આપણી ભક્તિ છે. તિલક એ ભગવાનના ચરણારવિંદનું પ્રતીક છે અને ચાંદલો એ ભક્તનું પ્રતીક છે. એટલે કે ભક્તનું સ્થાન એ ભગવાનના ચરણની અંદર હોય છે, એવી ભાવનાથી આ તિલક ચાંદલો કરવાનું હોય છે. તો તિલક ચાંદલો સૌ પ્રથમ આપણે પૂજાની અંદર કરવો જ જોઈએ. એ બહુ જ અગત્યની વસ્તુ છે અને એ આપણી વિશેષ ભક્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજે તો નિત્ય પૂજાનો ખૂબ આગ્રહ
રાખેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર એવું પણ બોલેલા, એમના જ શબ્દોને આપણે યાદ કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે પૂજા કાપીએ તો આપણે કપાઈ જઈએ. સવારે નાહી ધોઈને પૂજામાં ભગવાન પાસે બેસી જ જવું, નાહવા ધોવામાં થોડો સમય કાપી નાખવો. આ તો વહેલું મોડું થાય તો પૂજાને જ કાપી નાખે, પણ પૂજા કાપીએ તો આપણે કપાઈ જઈએ. માટે પૂજા ન મૂકવી અને તિલક ચાંદલો ભપકાબંધ કરવો. પૂજા કરવાનો સમય નથી મળતો? તમને ખાવાનો સમય કઈ રીતે મળે છે? ભલા આદમી, જેમણે આપણને 24 કલાક વાપરવા આપ્યા, એમાંથી ફક્ત 5 કલાક કે અડધો કલાક પણ એ ભગવાનની પાછળ ન ગાળીએ તો આપણા જેવો કૃતજ્ઞ કોણ? તો આવા કડક શબ્દોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ નિત્ય પૂજાની પ્રેરણા આપે છે. બીજી ભક્તિ આહનિકની અંદર આવે છે ઘર મંદિરની અંદર આરતી અને થાળ. પહેલું તો ખુલ્લા અને ચોખ્ખા સ્થાને, યોગ્ય સ્થાને, ઉજાસવાળા સ્થાને આપણે ઘર મંદિર સ્થાપવું જોઈએ. એની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિઓ મૂકવી જોઈએ. ઘર મંદિરથી ઘર આખું મંદિર જેવું પવિત્ર બને છે અને આપણે ઘરના તમામ સભ્યો એ ઘરમાં આવતા જતા ઘરની અંદર પણ દિવસ દરમિયાન એ ભગવાનના દર્શન કરીને ભક્તિ અર્પણ કરી શકીએ. તો આ ઘર મંદિરની સ્થાપના ઘરમાં અવશ્ય કરવાથી એના આંદોલનો બહુ જ સુંદર રીતે આખા ઘરની અંદર પ્રસરે છે અને બધાના અંતર પણ એકદમ પવિત્ર રહેતા હોય છે. આ અનુભવ ઘણા બધા ભક્તોને થતો હોય છે. તો ઘર મંદિર ઘરની અંદર અવશ્ય રાખવું જોઈએ અને એ ઘર મંદિરની અંદર રોજ દિવસમાં 2 વાર આરતી કરવી જોઈએ. આરતી શું છે? તો હે ભગવાન, મારો સંપૂર્ણ પ્રેમ માત્ર આપને વિશે રહો, એવી ભાવના એટલે આરતી. આ સમંતાત રતિ એટલે આરતી. ભગવાન માટે અનહદ પ્રેમ એ વ્યક્ત કરવાની ભાવના એ આરતી છે. કેવી રીતે આરતી કરવી જોઈએ પણ હરિલીલામૃતના 6ઠ્ઠા કળશની અંદર બહુ સુંદર રીતે સમજાવવામાં આવેલું છે કે પ્રીતે પાંચે ટાણે છબી નિરખતા આરતી કરે, ત્રિઆટા અંઘ્રીને જુગલ ગણી નાભી મન ધરે, પછી આટે એકે વદન હરિકેરુ નિરખતા, બીજે 7 આટે નખશિખ નિહાળે હરખતા. એટલે કે જ્યારે આપણે આરતીની શરૂઆત કરીએ ત્યારે ભગવાનના ચરણોની અંદર 3 આંટા આરતીના આપીએ. પછી ભગવાનની નાભી ઉપર કહેતા એમના પેટ આગળ એ 3 આંટા આપણે આપીએ, 2 આંટા આપીએ અને પછી ભગવાનનું મુખ નિહાળતા આપણે 1 આંટો ભગવાનના મુખની ફરતે આપીએ અને પછી જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી ભગવાનની આખી મૂર્તિને ફરતે આરતી આપણે ફેરવીએ અને છેલ્લે ભગવાનના ચરણની આગળ આરતીની જ્યોત લાવી અને આપણે પૂર્ણાહુતિ કરીએ. તો આ રીતે આપણે આરતી કરવાની હોય છે. આપણી આરતી કેટલી અદ્ભુત છે. જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, મુક્ત અનંત સુપૂજિત સુંદર સાકારમ, સર્વોપરી કરુણાકર માનવ તનુધારમ. કેવો અદ્ભુત મહિમા ભગવાન સ્વામિનારાયણનો આ આરતીની અંદર છે. તો એ જ્યારે આપણે બોલતા બોલતા આરતી કરીએ તો ભગવાન પ્રત્યે આપણો પ્રેમ ઉભરાય છે, એની દ્રઢતા થાય છે અને આપણને ખૂબ સમાસ થતો હોય છે, ખૂબ લાભ થતો હોય છે. તો આપણે ઘર મંદિરની અંદર 2 સમય આરતી કરવી જોઈએ. કદાચ 2 સમયે ઘરના બધા સભ્યો હાજર ન રહે તો જે હાજર હોય આરતી કરે, પણ પોતાને જ્યારે પણ જે જગ્યાએ ટાઈમ મળે ત્યારે પોતાની રીતે દિવસમાં 2 વાર આરતી બોલી લેવી જોઈએ. ભલે ઘરમાં હાજર ના હોય, ઘર મંદિરની આરતીમાં હાજર ના હોય, પણ પોતાની રીતે જ્યાં સમય મળે ત્યાં આરતીનો ટાઈમ થાય ત્યારે ટાઈમ કાઢીને આરતી બોલી લેવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગમે તેવું કામ પડતું મૂકીને પણ આરતીમાં દોડીને પહોંચી જવું, દેહની ક્રિયાઓ પણ ઠેલવી કે વહેલા પતાવવી, પણ આરતી ન ચૂકવી જોઈએ. તો આવી દ્રઢતા પોતે બોલ્યા છે ખાલી એટલું નહીં, પ્રમુખ સ્વામી મહારાજે રાખી છે. નડિયાદની અંદર એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બીમાર હતા અને એ પોતે સભા મંડપની અંદર સભા તરફ જઈ રહ્યા હતા અને એ વખતે એમણે અચાનક જ સંધ્યા સમય થયેલો એટલે પૂછ્યું કે આરતી ઠાકોરજી પાસે મંદિર પર થઈ ગઈ? એટલે એક સંત સાથે હતા, એમણે એવું કહ્યું કે સ્વામી તમારી તબિયત ખરાબ છે એટલે તમારે મંદિર પર જવાની જરૂર નથી, અમે સંતો આરતી કરી લઈશું. પ્રમુખ સ્વામી મહારાજને આ જરાય રૂચ્યું નહીં અને સ્વામી એકદમ અકળાઈ ગયા અને બોલવા માંડ્યા કે તમે લોકો ઉપર આરતીમાં જવાની, મને ભગવાન પાસે જવાની ના પાડો છો,
પણ દર્શન કરવાનું કહીએ ત્યારે કોઈ દિવસ ના ન પાડવી. આ તો બધી વાતમાં બંધી કરી છે, પણ ભજન ભક્તિનું કરવા તો આવ્યા છીએ. આ ન થાય તો બીજું કરવું શું અને જીવવું કેમનું? તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એ ભગવાનની આવી આરતી અને ભક્તિ હતી. તો આપણને પણ એમાંથી કેટલી પ્રેરણા મળે. મહંત સ્વામી મહારાજ એક વખત સેલવાસની અંદર હતા અને પોતે સવારના પહોરની અંદર 6 વાગવાનો સમય થયો એટલે પોતાના ઉતારાથી ઝડપથી નીકળી અને પોતે મંદિર તરફ આરતી માટે નીકળ્યા. ત્યાં તો સામે સંતો મળ્યા એટલે મહંત સ્વામી મહારાજ ચમક્યા કે આ સંતો કેમ સામા આવે છે મંદિર તરફ જવાને બદલે, મંદિરમાંથી કેમ આ બાજુ ઉતારા બાજુ આવે છે? એટલે પૂછ્યું કે આરતી થઈ ગઈ? ત્યારે સંતોએ કહ્યું કે સ્વામી, અમે આપને કહેવાનું ભૂલી ગયા, અહીં આગળ સેલવાસની અંદર આરતી સવારે 5:45 થાય છે અને મહંત સ્વામી મહારાજ આગલે દિવસે સાંજે જ આવેલા એટલે મંગળા કેટલા વાગે થાય છે પહેલી આરતી ભગવાનની એ એમને પૂછવાનું ભૂલી ગયા અને સેવક સંતો કહેવાનું ભૂલી ગયા. અને એ રીતે સ્વામી 6 વાગે પોતે આરતી સમજીને નીકળ્યા અને 5:45ની આરતી હતી એટલે સંતો આરતી પૂરી કરીને ઉતારા તરફ આવતા હતા. મહંત સ્વામી મહારાજ એકદમ ઉદાસ થઈ ગયા અને એમણે એ દિવસે આગ્રહપૂર્વક ઉપવાસ કર્યો. તો આટલી બધી દ્રઢતા આપણા ગુરુઓએ રાખેલી છે એ જોઈને ભક્તો પણ આવી ભક્તિની દ્રઢતા રાખતા હોય છે. તિથલ વિસ્તારના મલ્લા ગામના રમણસિંહ ઠાકોર કરીને હરિભક્ત, એમના 2 દીકરાઓના લગ્ન ચાલતા હતા, નરેન્દ્રસિંહ અને અજીતસિંહ, અને પોતે લગ્નની અંદર જોડાયેલા હતા. વલસાડ શહેરમાંથી બેન્ડ વાજા સાથે આ 2 દીકરાઓનો વરઘોડો ચાલી રહ્યો હતો. અચાનક રમણસિંહની નજર પોતાની કાંડા ઘડિયાળ પર ગઈ અને એમણે જોયું કે સાંજના 7 વાગ્યા છે, આરતીનો ટાઈમ થયો છે. બેન્ડ વાજા અને મ્યુઝિક બધું બંધ કરાવ્યું, આરતી ચાલુ કરાવી અને ચાલુ વરઘોડે રમણસિંહે 2 દીકરાઓ સાથે આરતી કરી. આને કહેવાય આહ્નિકની દ્રઢતા. તો આવી દ્રઢતા આપણે જીવનની અંદર રાખવાની હોય છે અને આવી દ્રઢતાથી ભગવાનના સુખનો અનુભવ થતો હોય છે. તો બીજી વાત આપણે જોઈએ, ઘર મંદિરની અંદર આપણે ભગવાનને થાળ ધરાવવાનો હોય છે. સત્સંગ દીક્ષાના 83 અને 84માં શ્લોકની અંદર આ થાળની વાત કરેલી છે કે ભગવાનની કૃપાથી જ આપણને ભોજન પ્રાપ્ત થયું છે. તો તેઓનો આભાર માનવા માટે એમને થાળ ધરાવીને પછી જ જમવું જોઈએ. ઘર મંદિરમાં થાળ કરીને પછી જ જમવું જોઈએ. 2 સમયે આપણે થાળ ધરવો, એ વખતે આવજો છોગલા ધારી કે જમો થાળ જીવન જાઉંવારી જેવા થાળના પદો એ આપણે ગાઈ અને ભગવાનને જમવાનો સમય આપવો જોઈએ. ઘણી વખત ભગવાનને આમ ધારીએ તો જાણે ભગવાનને બતાવતા હોય એમ બતાવી દઈએ. ઘણા તો થાળની આરતી ઉતારે, આમ જમો મહારાજ, જમો મહારાજ. મહારાજ કે પણ ઊભું તો રાખ તો હું જમું ને. તો આવી પ્રકારની આપણી ભક્તિ વગરની ક્રિયા બની જાય એ પણ ખોટું છે. તો આપણે ઘર મંદિરમાં પડદો પાડીએ થાળ મૂક્યા પછી આપણે શાંતિથી થાળ ગાન કરીએ, પછી પડદો ખોલીએ, પછી એક મૂર્તિ પાસે ધીરે ધીરે થાળ આપણે ધરીએ અને પછી પ્રેમથી ભગવાનને જમવાનો સમય આપીએ. પછી આપણે એ થાળ જે પીરસેલો હોય એ આપણી રસોઈ ઘરની અંદર લઈ જઈએ અને દરેક વાનગીના વાસણની અંદર આ થાળની પ્રસાદી નાખીએ અને એ બધી જ પ્રસાદી આપણે બધા જમીએ. તો એનાથી આપણા ઘરની અંદર પણ બધાના સંસ્કાર જળવાતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર એવું બોલેલા કે ભગવાનને ધરાવ્યા વિના જમવું એ ધૂળ ખાધા બરોબર છે. તો એવી દ્રઢતા આપણા જીવનની અંદર હોવી જોઈએ. આવી રીતે થાળ ધરાવીને જમવાથી આપણા આહાર શુદ્ધિના નિયમ પણ દ્રઢપણે પડે. કે આપણે ઈંડા, માંસ, માછલી એ તો આપણે નથી ખાતા હોતા, પણ આપણે લસણ ડુંગળી પણ નથી ખાવાના. તો જો આપણે નિયમિત ભગવાનને થાળ ધરાવતા હઈશું તો લસણ ડુંગળી આપણી રસોઈમાં ક્યારેય પ્રવેશશે નહીં. એટલે એ રીતે પણ આહાર શુદ્ધિ જળવાશે. તો ભગવાનને થાળ ધરાવવાની દ્રઢતા એ અવશ્ય આપણે રાખવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 1998ની સાલની અંદર વિચરણ કરતાં કરતાં દક્ષિણ ગુજરાતના કપુરા ગામે ગયેલા. આગલે દિવસે નિર્જળા ઉપવાસમાં અતિશય શ્રમ થયેલો અને સુમનભાઈ ભક્તાને ત્યાં પોતે સવારે સભામાં બેઠા હતા. એ વખતે સંતોને ખ્યાલ આવ્યો કે સ્વામીને સખત તાવ ચડ્યો છે. એટલે પૂજ્ય વિવેકસાગર સ્વામીએ પોતાનું પ્રવચન ટૂંકાવી સભાને વિરામ આપી દીધો અને પ્રમુખ સ્વામી મહારાજને લઈને સૌ તરત જ વ્યારા જીતુભાઈ શાહના ઘરે પોતાના ઉતારે આવ્યા.
પ્રમુખ સ્વામી મહારાજને અતિશય અશક્તિ આવી ગઈ હતી. માંડ માંડ એમને મેળે ચડાવ્યા. સ્વામીને ત્યાં આગળ સુવાડ્યા. ત્યાં તો અર્ધ બેભાન જેવી દશા આવી ગઈ અને પોતે બેભાન અવસ્થાની અંદર જ હતા. એ વખતે અચાનક બપોરના 11:30 જેવો સમય થયો. કોણ જાણે કઈ ચેતનાથી પ્રમુખ સ્વામી મહારાજ ઝબકીને જાગી ગયા અને આજુબાજુ સંતોને જોઈને પૂછવા માંડ્યા કે તમે બધા અહીં બેઠા છો તો હરિકૃષ્ણ મહારાજને થાળ કોણે ધરાવ્યો? કોઈ ધરાવે છે? ત્યારે પછી સેવક સંતોએ કહ્યું કે સ્વામી, એક સંત ઠાકોરજીને થાળ અત્યારે ધરાવી જ રહ્યા છે. ત્યારે સ્વામીને સંતોષ થયો અને પોતે પાછા આરામની અંદર ગયા. આપણે સૌ જાણીએ છીએ કે 1998ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરીનું ઓપરેશન ન્યુયોર્કની અંદર અમેરિકામાં લેનોક્સ હિલ હોસ્પિટલની અંદર કરવાનું હતું અને પરિસ્થિતિ બહુ જ ચિંતાજનક અને ભયજનક હતી. જોખમ ઘણા બધા હતા એટલે તાત્કાલિક એમનું ઓપરેશન ગોઠવાયેલું. એવે વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજે ઠાકોરજીનો બપોરનો થાળ થાય, ઠાકોરજીને બપોરે આરામ કરાવી શકાય, ઠાકોરજીને સાંજે જગાડીને ફરીથી થાળ ધરાવાય અને ત્યારબાદ ઠાકોરજીને ઓપરેશન થિયેટરમાં સાથે લઈ જવાય, એવી ભાવનાથી પ્રમુખ સ્વામી મહારાજે આવી કટોકટીભરી સ્થિતિની અંદર પોતાનું ઓપરેશન 3 કલાક ઠેલાવેલું હતું. તો પ્રમુખ સ્વામી મહારાજની કેવી આ ભક્તિ હશે આપણને આના પરથી દેખાય છે. તો ગુરુઓના જીવનની અંદર આવી થાળની દ્રઢતા જોઈને હરિભક્તો પણ દૂર દૂર નાના નાના ગામડાઓની અંદર વસતા હોય એમના જીવનની અંદર પણ દ્રઢતા થઈ છે. એક વખત જાણીતા ઇતિહાસવિદ મકરંદભાઈ મહેતા એ પોતે સેલવાસ વિસ્તારોની અંદર હરિભક્તોના ઘરોની મુલાકાતે ગયેલા અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત આદિવાસીઓના કુબામાં પણ પોતે ગયા અને ત્યાં આગળ કુબાઓની અંદર ઉજળિયાત જેવી જ સ્વચ્છતા અને એ બધું એમણે જોયું. બહુ આશ્ચર્ય થયું. એક કુબાની અંદર પોતે પ્રવેશ્યા તો એક આદિવાસી મહિલા ચોખાનો રોટલો બનાવતી હતી. એ વખતે મકરંદભાઈએ એ બેનને કહ્યું કે બેન, મને આ ચોખાનો રોટલો જમવા માટે આપશો? ત્યારે એ બેને કહ્યું કે હું જરૂરથી આપીશ, પણ પહેલાં ભગવાનને થાળ ધરાવીશ, ત્યારબાદ તમને હું આપી શકીશ. ત્યારે પેલા મકરંદભાઈ વિંધાઈ ગયા કે આવા આદિવાસી ગામડાની અંદર અંતરિયાળ આવા ઝૂંપડાઓની અંદર રહેનાર એક સ્ત્રીના જીવનની અંદર કેવી ભક્તિનું સિંચન થયેલું છે. તો ઘર મંદિરની અંદર આવી રીતે આપણે નિયમિત થાળ ધરાવવો જોઈએ. ઘર મંદિરની અંદર સવારે કંઈક નાસ્તો બનાવી શકાય તો ઠીક, નહીં તો કંઈક દૂધ ધરાવીએ, કંઈક સાકર જેવું ધરાવીએ. પછી બપોરે આપણે જે રસોઈ બનાવી હોય એનો થાળ ધરાવીએ. પછી ભગવાનને પડદો પાડીને પોઢાડી દઈએ. સાંજે 4 વાગે ભગવાનને જળ ધરાવીને જગાડીએ અને કંઈક ફ્રૂટ કે એવું કંઈક હોય તો ધરાવી શકાય, નહીંતર કંઈ ચાલે, વાંધો નથી. અને રાત્રે ફરીથી આપણે જે કંઈ રસોઈ બનાવી હોય ભગવાનને ધરાવી પછી આપણે પડદો પાડીને પોઢાડી દઈએ. તો આ રીતે સમયે સમયે આપણે ભગવાનને થાળ ધરાવવો જોઈએ. એ આપણી એક વિશિષ્ટ ભક્તિ છે. બીજી એક વિશેષ આહ્નિક ભક્તિ છે આપણે નજીકના મંદિરે રોજ દર્શન કરવા માટે જવું. કવિવર નાનાલાલ કહે છે કે સ્વામિનારાયણના મંદિરની ઘુમ્મટ ઘટામાંથી શીતળતાના બુંદ વરસે છે. તો એવી શાંતિનો અનુભવ આપણા મંદિરોની અંદર હોય છે. તો આપણા ગામના કે આપણા વિસ્તારના એ મંદિરની અંદર આપણે નિયમિત દિવસમાં એકવાર તો દર્શને જવું જ જોઈએ. હરિભક્તો કેવી દ્રઢતા રાખે છે. ત્યાં આગળ અમલનેર મહારાષ્ટ્રની અંદર નારાયણભાઈ સોનીના દીકરા પ્રવીણભાઈ એ પોતાનો રોજનો નિયમ કે સવારના પહોરની અંદર નાહી ધોઈને પૂજા કરીને પહેલું કામ મંદિરે દર્શન કરવા માટે જવાનું, ત્યારબાદ જ પોતાની સોના ચાંદીની દુકાન ખોલવાની. એક વખત પોતે ઉતાવળે ઘરેથી મંદિરે દર્શન કરવા જતા હતા અને એ વખતે કોઈ હાંફળો આવીને એમને મળ્યો, કોઈક માણસ, અને એણે કહ્યું કે પ્રવીણભાઈ, તમારી દુકાનમાં ચોરી થઈ છે, બારણું તૂટેલું છે, તમે જલ્દી આવો. ત્યારે પ્રવીણભાઈ કહે કે કોઈને કહેતો નહીં, મારે મંદિર દર્શનનો નિયમ છે, પહેલાં હું દર્શન કરવા જઈશ પછી જ દુકાને આવીશ. પોતે જરાય ચિંતા કર્યા વગર ચિંતા ભગવાન પર છોડી મંદિરે દર્શન કરવા ગયા અને સારી રીતે ભાવથી દર્શન પ્રાર્થના કરીને દુકાને આવ્યા અને પછી એમણે એમનું આગળનું કાર્ય બધું કર્યું. અમદાવાદની અંદર પણ એક શાંતિભાઈ શાહ કરીને જૂના હરિભક્ત હતા. થોડા વખત પહેલાં પોતે ધામમાં ગયા,
પણ એ શાંતિભાઈ શાહને નજરે જોયા છે કે પોતાની 91-92 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી નિયમિત પોતે મંદિરે દર્શન કરવા અને મંગળા આરતીનો લાભ લેવા માટે શાહીબાગ મંદિરે આવતા, શણગાર આરતીના દર્શન કરતા, કથાનોય લાભ લેતા. તો આવી દ્રઢતાવાળા પણ ઘણા બધા ભક્તો આપણા સત્સંગની અંદર છે. તો મંદિર દર્શનની આવી દ્રઢતા પણ આપણે આપણા જીવનની અંદર રાખવી જોઈએ. શરીરની અંદર જો સ્વસ્થતા હોય તો મંદિરે દર્શન આપણે જ્યારે કરીએ ત્યારે અવશ્ય ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ. મહિલાઓએ પંચાંગ પ્રણામ કરવા જોઈએ. પ્રદક્ષિણા ભગવાનને અવશ્ય ઓછામાં ઓછી 2 તો કરવી જ જોઈએ. તો આ રીતે દર્શનની દ્રઢતા એ આપણે અવશ્ય રાખવી જોઈએ. આવી દ્રઢતા આપણા ગુરુઓએ પણ ખૂબ રાખેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ 2011ની સાલની અંદર ભરૂચની અંદર હતા અને એ વખતે એમને આગલી રાત્રે ભયંકર એટેક આવ્યો અને સખત દુખાવો હતો. પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો પોતે એકવાર એવું પણ બોલી ગયેલા કે 1.5 કલાક સુધી મને કાંઈ ખબર જ નથી કે હું આ દુનિયામાં હતો કે નહીં. આવો ખરાબ દુખાવો અને આવો એટેક હતો, પણ છતાં બીજે દિવસે સવારે સ્વસ્થ થઈ ડૉક્ટરોની અને સેવકોની ઘણી ના હોવા છતાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઠાકોરજીના દર્શન કરવા મંદિર ઉપર પહોંચી ગયા. તો આવી દ્રઢતા એ આપણા ગુરુઓ બધા રાખે છે. આજે મહંત સ્વામી મહારાજ પણ મંદિરે દર્શનનો આવો આગ્રહ રાખે છે. તો આ પણ એક આપણી નિત્ય ભક્તિ છે. નિત્ય ભક્તિની અંદર આપણું કથા શ્રવણ અને શાસ્ત્ર વાંચન પણ બહુ જ અગત્યની બાબત છે. તો એની દ્રઢતા પણ આપણે રાખવી જોઈએ. એનાથી આપણા જીવનમાં સમજણ આવે છે અને ભક્તિના બધા જ અંગો ટકી રહેતા હોય છે. તો આપણે અઠવાડિયે 1 વખત ઓછામાં ઓછું કથા વાર્તા સાંભળવી જોઈએ. અઠવાડિક સભાઓમાં જવું જોઈએ. સાથે સાથે આપણે પણ વચનામૃત, સ્વામીની વાતો, સત્સંગ દીક્ષા, જીવન ચરિત્રો એના વાંચન માટે દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાકનો સમય તો કાઢવો જ જોઈએ અને એટલો અવશ્ય નીકળી શકે. મહંત સ્વામી મહારાજે થોડા વખત પહેલાં પોતાના જન્મ દિવસે મહેસાણામાં વાત કરેલી. એમને પૂછવામાં આવ્યું કે વચનામૃતમાં કેટલું વાંચવું રોજ, સ્વામીની વાતોમાં કેટલું વાંચવું. તો એમણે બહુ જ સરસ સ્પષ્ટતા કરી આપી કે વચનામૃત કેટલાક લાંબા હોય છે, કેટલાક ટૂંકા હોય છે. તો ઓછામાં ઓછા 2 પાના વચનામૃતના રોજ વાંચવા જોઈએ. સ્વામીની વાતો એ 3 સ્વામીની વાતો રોજ વાંચવી જોઈએ. સત્સંગ દીક્ષાના 5 શ્લોક રોજ વાંચવા જોઈએ અને જીવન ચરિત્રના 3 પાના ઓછામાં ઓછા રોજ વાંચવા જોઈએ. હવે આ બધું આપણે વાંચીએ તો અડધો કલાકથી વધારે સમય કોઈ સંજોગોમાં થાય નહીં અને એટલો સમય તો આપણે અવશ્ય કાઢી શકીએ. તો શાસ્ત્રોનું વાંચન પણ આપણે નિયમિત કરવું જોઈએ. આ આહ્નિક આપણે કેવી રીતે કરવું જોઈએ આપણે ટૂંકમાં જોઈએ તો અનન્ય ભાવથી કરવું જોઈએ. એટલે કે એક ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને એક ગુરુવર્ય મહંત સ્વામી મહારાજની જ આવી ભક્તિ હોય. બીજું, ગમે તેવા દુઃખની અંદર પણ આપણી ભક્તિ ડગવી ના જોઈએ. કોઈ મુશ્કેલીની અંદર આ દર્શન, પૂજાપાઠ એ ક્યારેય જવા ના જોઈએ. કારણ કે જીવનની અંદર જે કંઈ નાના મોટા દુઃખ આવે છે એ આપણા પૂર્વજન્મના કર્મોને આધારે આવે છે. એ તો જે ભક્તિ કરે કે ના કરે બધાના જીવનની અંદર દુઃખો તો આવતા હોય છે. તો એ દુઃખોને નજર સામે ન લાવીને પણ આ ભક્તિ આપણે કરવી જોઈએ. કારણ કે ભગવાન જે કરતા હોય આપણા સારા માટે કરતા હોય અને આપણે તો ભગવાનના દિવ્ય સુખનો અનુભવ આ ભક્તિ દ્વારા કરવો છે અને મોક્ષની પ્રાપ્તિ કરવી છે. એટલે આ દુનિયાના દુઃખોને બહુ નજર સામે રાખ્યા વગર પણ આપણે અવશ્ય ભક્તિ કરવી જોઈએ. જેમ કે કેનેડાના ઉપેન્દ્રભાઈ ઓઝા હતા, એમને 2 કિડની ફેલ થઈ ગયેલી હતી, હાર્ટ એટેક પણ આવેલો હતો, બધા અનેક શારીરિક પ્રશ્નો હતા, પણ તોય કોઈ દિવસ એમની ભક્તિ ઝાંખી થઈ નથી. તો આવી રીતે ગમે તેવા દુઃખમાં પણ આપણે ભક્તિ ટકાવી રાખવી જોઈએ. ત્રીજી વાત છે કે આપણે રાજીપાના વિચારથી ભક્તિ કરવી જોઈએ કે આ ભક્તિથી ભગવાન મારી પર રાજી થાય એ એક વિચાર. બીજા કોઈ જુએ કે માર્ક આપે એનો વિચાર નહીં અને બીજા રાજી થાય તો આપણને શું આપી દેવાના છે? સર્વ કરતા હરતા ભગવાન છે, એ રાજી થાય એવા વિચારથી આપણે ભક્તિ કરીએ તો એનું ફળ બહુ જ મોટું આવતું હોય છે. તો રાજીપાના વિચારથી આપણે ભક્તિ કરીએ, એકાગ્રતાથી ભક્તિ કરીએ, મન પરોવીને ભક્તિ કરીએ. પણ મન ગમે ત્યાં ફરતું હોય ને ભક્તિ થાય, શરૂઆતની અંદર એવું જ થશે અને વર્ષો સુધી આપણે પ્રયત્ન કરીશું તો ધીરે ધીરે
ભગવાનની અંદર મન જોડાશે તો એ રીતે આપણે મન જોડીને ભક્તિ કરીએ, અંતરના ભાવથી ભક્તિ કરીએ કે ભગવાન સર્વ કરતા હરતા છે, આવા મહાન ભગવાનના હું દર્શન કરું છું એટલે આપણા ગાત્રો રોમાંચિત થઈ જાય અને આવા ભગવાને આપણી ઉપર અનંત ઉપકાર કર્યા છે એવો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે ગદગદ કંઠ થઈ જઈએ. તો આવા ભાવથી જ્યારે આપણે ભક્તિ કરીએ ત્યારે ભગવાન ખૂબ પ્રસન્ન થતા હોય છે અને એનો આનંદ પણ જુદો આવતો હોય છે. આવી વાત સારંગપુર પ્રકરણના 3જા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે કરેલી છે. તો આવી ભાવથી આપણે ભક્તિ કરીએ એ ખૂબ અગત્યની બાબત છે. તો આ નવધા ભક્તિ, એ નવધા ભક્તિની અંદર મુખ્યપણે આપણી સવારની નિત્ય પૂજા, ઘર મંદિરની અંદર આરતી થાળ, નજીકના મંદિરે દર્શન, પછી આપણે મંદિરે દર્શન કર્યા બાદ આપણે અઠવાડિક સભાની અંદર કથા વાર્તા, શાસ્ત્રનું વાંચન, આ બધી આપણી નિત્ય આહ્નિક ક્રિયાઓ આપણે વ્યવસ્થિત કરીશું તો ખરેખર ભગવાનના દિવ્ય આનંદનો અનુભવ થશે. આપણા ગુરુઓએ આનંદ ભોગવ્યો છે, અનેક ભક્તોના જીવનની અંદર પણ આવો ભક્તિનો આનંદ આવ્યો છે. તો આવો નવધા ભક્તિનો આનંદ આપણે સૌ જીવનની અંદર સારી રીતે માણી શકીએ, અપાર ભોગવી શકીએ એવી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.